છે એટલે બ્રહ્માજીએ જઈને ભગવાન જે શેષ શૈયા પર નારાયણ સૂતા છે ને એમને જઈને પ્રાર્થના કરી છે કે પ્રભુ આ પૃથ્વી રડી રહી છે, હવે તો જન્મ લો, હવે તો કંઈક ઉદ્ધાર કરો અમારો, હવે તો દયા કરો મારા વાલા. હા, આમ સુઈ રહેવાથી કંઈ નહીં થાય, હવે કૃપા કરો. અને ત્યારે ભગવાન ધીમું ધીમું મંદ મંદ હાસ્ય કરીને નારાયણે કીધું છે કે હું તો શેષ શૈયા પર સૂતો છું ને, મને માના ગર્ભમાં જતા વાર નહીં લાગે, પણ એ પહેલા તમે લોકો એક વ્યવસ્થા કરો કે તમે જઈને ગોકુળમાં જઈને ગોકુળની ધરતી ઉપર કોઈ સંત રૂપે, કોઈ વેલી રૂપે, કોઈ લતા રૂપે, કોઈ વૃક્ષ રૂપે તમે તમારું સ્થાન ગ્રહણ કરી લો. આ રીતે જ્યારે ભગવાને સંતોને, મહંતોને, મહાનાત્માઓને કીધું છે ત્યારે બધા સંતો, દેવો, પોતે તીર્થો બધા જઈને વૃંદાવનમાં ને ગોકુળમાં આ વ્રજના 84 કોષની જે જગ્યા છે એ બધે જ લતા, વેલી, પતા, જળ ચેતન વૃક્ષ બનીને, પંખી બનીને આમ પોતે ત્યાં નવો જન્મ લઈને સ્થાપિત થયા છે દેવો અને સંતો ને મહંતો. આ બાજુ મા દેવકીનો 8મો ગર્ભ છે, 8મો ગર્ભનો આ છેલ્લો સમય છે.